યુવાનની કરપીણ હત્યા, સમગ્ર પંથકમાં ચકચાર. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભો કરતો એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. થરાદના કરબુણ ગામની સીમામાં એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં આરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ કરબુણ ગામના રહેવાસી રણછોડજી ભોજાજી ચૌહાણ નામના યુવાન પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ યુવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા રણછોડજીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસનો કાફલો તાત્કાલિક કરબુણ ગામની સીમમાં દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક દૃષ્ટિએ આ હત્યા પાછળ જૂની અદાવત અથવા અંગત દુશ્મનાવટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવી તજવીજ હાથ ધરી છે. શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ અને આસપાસના વિસ્તારમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુનેગારોને વહેલી તકે ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. બ્યુરો ચીફ બીજે ત્રિવાવ થરાદ. કરબુણ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારનું ગામ છે. ત્યાં ગત રાત્રિના સુમારે બનાવ બન્યો છે અને એમાં મરણ જનાર ભાઈ છે જે રણછોડભાઈનું દરબાર છે, એનું મર્ડર થઈ જાય છે અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. ત્યાં જઈને મરણ જનાર છે એમના કુટુંબીભાઈની ફરિયાદ કરવામાં આવે છે. ફરિયાદ આધારે બનાવ હકીકત એવી છે કે જે ભાણાભાઈ માજીરાણા કરીને છે વ્યક્તિ, એને અને મરણ જનારની પત્ની છે ધર્મીબેન, એની સાથે આડા સંબંધો હોય છે. આડા સંબંધોમાં આ ભાઈ જે મરણ જનાર છે આડખીલી રૂપ એને થતો હોય છે અને એમની પત્ની એવું કહે છે, મરણ જનારની પત્ની એવું કહે છે કે જો આપણે આનું ખૂન નહીં કરી નાખીએ તો આ મારો પતિ છે એ ગમે ત્યારે તારું ખૂન કરી નાખશે. એવી રીતે પ્રી પ્લાન કરી મરણ જનારને ઘેરની ગોળીઓ ખોરાકમાં આપી રાત્રિના સમયે ઊંઘ દરમિયાન હાલનો આરોપી જે છે ભાણાભાઈ માજીરાણા એને મરણ જનારની પત્ની જે ધર્મીબેન છે અને એની એક બેન છે, એ 3 જણા સાથે મળી અને મરણ જનારને ઊંઘ દરમિયાન માથામાં તીક્ષ્ણ હથિયારથી વાર કરે છે અને મરણ જનાર તુરંત મૃત્યુ પામે છે. પછી એને લાશને નાખવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ એમાં સફળ થતા નથી. ફરીથી તે ખાટલા ઉપર સુવડાવી દે છે. આવી રીતનો બનાવની ફરિયાદ દાખલ થઈ છે. આ ફરિયાદની તપાસ અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ અમારા જે થરાદ પોલીસ સ્ટેશનના છે એ ચલાવી રહ્યા છે. આ બનાવ બાબતે તાત્કાલિક અમારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબ તાત્કાલિક અલગ અલગ અમારી એલસીબીની ટીમો છે, પેરોલ સ્કોડ છે, એમના માણસોને કહે છે અને હાલ અમારા જે આરોપી છે એ અમારા હાથવગું છે અને તાજેતરમાં આરોપીની ધરપકડ કાયદેસર કરવામાં આવશે.